કેટલીક વાર સમયસર પ્રેગ્નન્સી છે કે નહીં તેનું નિદાન નહીં થવાને કારણે શરૂઆતના અઠવાડિયામાં ગર્ભના વિકાસ માટે જરૂરી એવી સંભાળમાં ખામી સર્જાય છે અને તેને કારણે ગર્ભને પણ નુકસાન થાય છે અને માતાને પણ નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. કેટલીક વાર કેટલાક ગર્ભ શરૂઆતમાં અઠવાડિયામાં નિદાન નહીં થવાને કારણે જ્યારે પ્રેગ્નન્સી નથી રાખવાની હોતી એટલે કે એબોર્શન કરવાનું હોય છે તો મોડી પ્રેગ્નન્સી ખબર પડવાને કારણે જે સરળ એબોર્શનની દવા લેવા માત્રથી નિકાલ થઈ શકે હોય તેવામાં મોટી ડિલિવરી અથવા કોથળી સાફ કરવા જેવા ઓપરેશનની પણ જરૂર પડી શકતી હોય છે. તો આજે આપણે જાણીએ કે પ્રેગ્નન્સી છે કે નહીં તે કેવા લક્ષણો અથવા લેબોરેટરીની કેવી તપાસ દ્વારા ખબર પડે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. સૌ પ્રથમ એ જાણીએ કે આ પ્રેગ્નન્સીનું નિદાન કરવું શા માટે જરૂરી છે. જે પણ દંપતી પ્રેગ્નન્સી પ્લાન કરવા માંગે છે તેમને જો આ પ્રેગ્નન્સીનું સમયસર નિદાન ના થાય તો શરૂઆતના જે અઠવાડિયા છે તે અઠવાડિયામાં જ ગર્ભના અંગોનો વિકાસ થતો હોય છે અને તે સમય દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ ના મળી રહે એટલે ફોલિક એસિડ ના મળતા રહે તો તેમાં ખોટખાપણ થવાની અથવા કેટલાક એવા રોગો છે માતાના રોગો જેમ કે ડાયાબિટીસ, જો તેનો સમયસર નિદાન ના થાય તો ગર્ભને નુકસાન થવાની શક્યતા રહે. કેટલાક રોગોનું સમયસર નિદાન ના થાય તો પ્રેગ્નન્સી તેમાં રાખવાથી માતાને પણ જીવનું જોખમ રહેતું હોય. તો સૌપ્રથમ જેમને પણ પ્રેગ્નન્સી રાખવી છે તેનું સમયસર નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. તેના માટે અમારા અગાઉના એક વિડીયોમાં ફર્સ્ટ વિઝિટ ઇન પ્રેગ્નન્સી કે પ્રેગ્નન્સીના નિદાન સમયે શું શું ધ્યાન રાખવા જેવી બાબતો હોય છે તે આપ જાણી શકો છો. અથવા કેટલાક દંપતીઓ કે જેમને વારંવાર એબોર્શન થઈ જાય છે, આઈવીએફ કરાવેલું છે, આઈયુઆઈ કરાવેલું છે, લાંબા ગાળાની પ્રેગ્નન્સી બાર પ્રેગ્નન્સી રહેલી છે, આવા દંપતીઓમાં પ્રેગ્નન્સી સમયસર નિદાન કરવું જરૂરી છે કે જેથી શરૂઆતના દિવસોમાં હોર્મોન્સની દવા અથવા ઠંડકની દવા આપીને ગર્ભપાત ના થઈ જાય અથવા ગર્ભને કોઈ નુકસાન ના થાય તેની સમયસર તાકીદારી રાખી શકાય. અથવા કેટલાક દંપતીઓ જેમને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ નથી કરેલું એટલે કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી છે, અઇચ્છિત પ્રેગ્નન્સી છે, આવા દંપતીઓને પ્રેગ્નન્સી નથી રાખવી અને તેમનું એબોર્શન કરાવવું છે તો જો તેનું સમયસર વહેલા નિદાન થાય તો માત્ર એબોર્શન પિલ્સની દવાથી જ તેનો નિકાલ થઈ શકે છે. અને જો તે નિદાન મોડું થાય અને કેટલીક વાર 3 કે 3.5 મહિના પછી ખબર પડે તો ડિલિવરી કરાવવી પડતી હોય છે અથવા કોથળી સાફ કરવાનું પણ જરૂર પડી શકતી હોય છે. હવે આપણે જાણીએ કે પ્રેગ્નન્સી છે કે નહીં તે કેવી રીતે ખ્યાલ આવે, તેના કેવા પ્રકારના લક્ષણો હોય તેનાથી ખબર પડી શકે કે પ્રેગ્નન્સી છે. બહેનોને કેટલીક વાર એવા લક્ષણોનો અનુભવ થતો હોય છે કે જેનાથી તેમને જાતે જ ખ્યાલ આવી જાય છે કે મને પ્રેગ્નન્સી છે, પરંતુ કેટલીક વાર આ લક્ષણો અન્ય કોઈ કારણોને પણ લીધે એવો પણ હોઈ શકે. તેથી આ લક્ષણો છે તો પ્રેગ્નન્સી છે જ એવું કહી ના શકાય. તેવા લક્ષણોમાં જોઈએ તો માસિકની ઉપર 7 કે 10 દિવસ ચડવા, તેમાં પણ પ્રેગ્નન્સી હોવાની શક્યતા હોય. પણ કેટલીક વાર સ્ત્રીબીજમાં છૂટું પડવામાં અનિયમિતતા અથવા માસિકની કોઈ અનિયમિતતાને કારણે પણ આ દિવસો ઉપર જવાની શક્યતા રહેતી હોય છે. બીજા લક્ષણોમાં જોઈએ તો ઉલટી ઉપકા જેવું થાય, પેડુમાં દુખાવો થાય, કમર દુખાવો થાય, શરીરમાં એવા પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય કે જેનાથી ડિપ્રેશન, મૂંઝારો જેવું લાગે, કશું ગમે નહીં, ખોરાકમાં બદલાવ થાય, ખોરાક ઓછો થાય, ભાવતું હોય એ ના ભાવે, ના ભાવતું હોય એ ભાવવા મળે, વારંવાર પેશાબ જવું પડે. આવી બધી તકલીફોમાં પણ દર્દીને ખ્યાલ આવી જતો હોય છે કે મને પ્રેગ્નન્સી જેવા લક્ષણો છે. પરંતુ આ લક્ષણો છે તેનાથી જ માત્ર પ્રેગ્નન્સી છે તેવું ખ્યાલ ના આવી શકે. તેથી તેના પાકા નિદાન માટે કેટલીક લેબોરેટરી ટેસ્ટ અથવા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર દ્વારા તપાસમાંથી પણ પ્રેગ્નન્સી છે તેનો ખ્યાલ પડી શકે. હવે આપણે લેબોરેટરીમાં પ્રેગ્નન્સી છે કે નહીં તેનું પાકું નિદાન કરવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. લેબોરેટરીમાં પ્રેગ્નન્સી છે કે નહીં તેના નિદાન માટે બીટા HCGનો નિદાન કરવામાં આવે છે. આ કેમિકલ એ પ્રેગ્નન્સી રહે ત્યારે મેલી એટલે કે પ્લાસેન્ટામાંના કોષોમાંથી ઉત્પન્ન થતો હોય છે, પરંતુ આ હોર્મોન્સનું પ્રમાણ 3 મહિના પછી ઓછું થઈ જતું હોય છે. એટલે કે 3 મહિના પછી તેનું નિદાન ઓછું થવાને કારણે
તે પદ્ધતિ પ્રેગ્નન્સી છે કે નહીં તેના નિદાનમાં ઉપયોગી થતી નથી. લેબોરેટરીમાં વપરાતી બે ટેકનિકો સામાન્ય રીતે વપરાય છે. એક યુરિન ટેસ્ટ એટલે કે પેશાબના રિપોર્ટથી નિદાન થાય છે, અને બીજું છે બ્લડ રિપોર્ટ, જેમાં લોહીનું સેમ્પલ લેવામાં આવે છે. પેશાબની તપાસ એટલે કે યુરિન ટેસ્ટ, તે ટેસ્ટ ઘરે પણ કરી શકાય છે. આ ટેસ્ટમાં એક કાર્ડ હોય છે. એ કાર્ડ જે બીટા HCG હોર્મોન છે એ પેશાબમાં, જે પ્રેગ્નન્ટ માતા છે તેના પેશાબમાં આવતો હોય છે. એટલે સૌપ્રથમ તેમાં પેશાબનું સેમ્પલનો ઉપયોગ કરી અને તે ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ક્યારે કરી શકાય? માસિકની ઉપર 7 કે 10 દિવસ ચડે ત્યારે સૌપ્રથમ દિવસના વહેલી સવારનો સેમ્પલ લેવું જોઈએ. આ સેમ્પલ વધારે ઘાટું હોવાને કારણે તેમાં બીટા HCG હોર્મોન્સનું પ્રમાણ વધારે હોય છે, તેથી ટેસ્ટ પરફેક્શન આવવાની વધારે શક્યતા રહેતી હોય છે. આ ટેસ્ટ ઘરે પણ કરી શકાય છે, ખૂબ સરળ છે અને આર્થિક રીતે પણ ઓછો ખર્ચાળ હોય છે. આ ટેસ્ટ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં જે સવારનું પેશાબનું સેમ્પલ લેવામાં આવે છે એ પેશાબના 5 થી 10 ટીપા યુરિન પ્રેગ્નન્સી કાર્ડ પર મૂકવામાં આવે છે, અને 3 કે 5 મિનિટ બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે જોવામાં આવે છે. પોઝિટિવ છે કે નેગેટિવ તે કેવી રીતે ખ્યાલ આવે? તો પ્રેગ્નન્સી કાર્ડમાં C અને T એવું લખેલું હોય છે. જ્યારે યુરિન ટેસ્ટ કર્યા બાદ 3 કે 5 મિનિટ પછી જોઈએ છે ત્યારે C ઉપર જો એક બેન્ડ આવે અને T ઉપર કોઈ પણ પ્રકારનો બેન્ડ ના આવે તો તે નેગેટિવ છે, અને જો C અને T બંને ઉપર બેન્ડ આવે તો તે પ્રેગ્નન્સી પોઝિટિવ છે. કેટલીક વાર Cનો પટ્ટી એકદમ ઘાટી હોય છે અને Tની પટ્ટી થોડી આછી હોય છે. તેવા સંજોગોમાં પ્રેગ્નન્સી હોવાની શક્યતાઓ પણ રહેતી હોય છે. જ્યારે C અને T બંને પર બેન્ડ ના આવે ત્યારે ટેસ્ટમાં કંઈ ફોલ્ટ છે, ટેસ્ટ ફરીવાર કરવો પડે છે. હા, પ્રેગ્નન્સી કાર્ડ એકવાર ચેક કર્યા બાદ જો આપણે પોઝિટિવ કે નેગેટિવનું તાત્કાલિક નિરાકરણ કર્યા વગર ફરીવાર આ ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ટેસ્ટની 99% સેન્સિટિવિટી હોય છે, એટલે કે 99% કેસનું નિદાન કરી શકે છે. કેટલીક વાર યુરિન પ્રેગ્નન્સી કાર્ડને કારણે પ્રેગ્નન્સી હોવા છતાં પણ નેગેટિવ દેખાય છે. તેવા કેસોમાં ખાસ કરીને 3 મહિના પછી પ્રેગ્નન્સી કાર્ડ ચેક કરવામાં આવે અથવા ગર્ભ અંદર એબોર્શન થયેલું છે તેવું ત્યારે જોવામાં આવે ત્યારે આ પ્રેગ્નન્સી કાર્ડ નેગેટિવ પણ આવતી હોય છે, અને કેટલીક વાર નેગેટિવ હોવા છતાં પણ પોઝિટિવ આવતી હોય છે. તેમાં ખાસ કરીને વંધ્યત્વની સારવાર લેવા સમયે કેટલાક દર્દી સ્ત્રીબીજ છૂટું પડવા માટે બીટા HCGનું ઇન્જેક્શન લે છે. એ ઇન્જેક્શનને કારણે પણ આ પ્રેગ્નન્સી પોઝિટિવ આવવાની શક્યતા રહેતી હોય છે. અથવા કેટલીક વાર માત્ર ગર્ભ બન્યો હોય પરંતુ એ ગર્ભાશયમાં ના આવ્યો હોય, જેને કેમિકલ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે, તેવા કેસોમાં પણ પ્રેગ્નન્સી પોઝિટિવ દેખાય છે પરંતુ ગર્ભાશયમાં દેખાતો નથી હોતો. ત્યારબાદ લેબોરેટરીની બીજી ટેકનિક છે લોહીની તપાસ દ્વારા. લોહીની તપાસમાં લોહીનો સેમ્પલ લેવામાં આવે છે. આ ટેસ્ટ માસિકના 1 કે 2 દિવસ ચડવાની સાથે જ અથવા ગર્ભ બન્યાના 10 કે 12 દિવસ પછી જ પ્રેગ્નન્સી પોઝિટિવ છે કે નહીં તેનો ખ્યાલ પડી શકે છે. પરંતુ સામાન્ય રીતે જ્યારે માસિક ઉપર 1 દિવસ ચડે ત્યારે પણ આ ટેસ્ટ કરી અને નિદાન કરવું જોઈએ. લોહીના રિપોર્ટ દ્વારા પ્રેગ્નન્સીના નિદાન કરવાની ટેકનિક સામાન્ય રીતે IVF જેવા પેશન્ટોમાં ઉપયોગમાં લેવામાં આવે છે કે જેમાં પ્રેગ્નન્સી છે કે નહીં તે વહેલામાં વહેલી નિદાન કરીને ઠંડકની દવા આપવાનો ખ્યાલ આવે. અથવા કેટલીક વાર પ્રેગ્નન્સી કાર્ડમાં ડાઉટફુલ લાગતું હોય અને સોનોગ્રાફીમાં પણ ગર્ભ પોઝિટિવ ના લાગતો હોય ત્યારે લોહીના રિપોર્ટ દ્વારા પ્રેગ્નન્સી છે કે નહીં તેનું નિદાન ખૂબ જ અગત્યનું હોય છે. તેમજ આ લોહીના રિપોર્ટનું નળીમાં ગર્ભ છે કે નહીં તેના નિદાનમાં ખૂબ જ ઉપયોગી થતો હોય છે. જો ગર્ભ નળીમાં હશે તો સામાન્ય રીતે જે ગર્ભાશયમાં હોય તેમાં બીટા HCGનું લેવલ દર 2 દિવસે ડબલ થતું હોય છે, પરંતુ નળીમાં ગર્ભ હશે તો તે ડબલ નહીં થવાને કારણે થોડું ઓછું વધતું હોય છે, તો તેમાં ગર્ભ નળીમાં હોવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી ગર્ભ નળીમાં છે કે નહીં તેનું સોનોગ્રાફી પણ નિદાન ના કરી શકે ત્યારે લોહીના રિપોર્ટનો ઉપયોગ થાય છે. આ ટેસ્ટના ફાયદામાં તે 100% સેન્સિટિવ હોય છે, તેનાથી કન્ફર્મ ખબર પડે છે કે પ્રેગ્નન્સી છે કે નહીં. ગેરફાયદામાં કહીએ તો તેમાં લોહીનું સેમ્પલ લેવામાં આવે છે અને પ્રેગ્નન્સી કાર્ડથી જે ટેસ્ટ કરવાનું છે તેના કરતાં
થોડો ખર્ચાળ હોય છે. ત્યારબાદ ત્રીજી ટેકનિક છે સોનોગ્રાફી. સોનોગ્રાફીથી પ્રેગ્નન્સી છે કે નહીં તેનું નિદાન કરવા માટે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી છે. જ્યારે પણ માસિકની ઉપર 7 દિવસ ચડે અને યુરિન ટેસ્ટ દ્વારા આપને ખબર પડે કે આપ પ્રેગ્નન્ટ છો, ત્યારે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ ઉપરાંત આપને વારંવાર એબોર્શન થતું હોય, IUI કે IVF જેવી સારવાર લીધેલી હોય, અથવા આગળ પ્રેગ્નન્સી દરમિયાન એવી કોઈ અઘટિત ઘટના બનેલી હોય કે જેમાં પ્રેગ્નન્સી જલ્દીથી જલ્દી નિદાન થાય તે જરૂરી હોય, તેમાં ગાયનેકોલોજીસ્ટની ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પહેલી વિઝિટ દરમિયાન આપનો સોનોગ્રાફી કરી અને ગર્ભાશયમાં છે કે નહીં તેનું નિદાન કરતા હોય છે. સોનોગ્રાફીમાં ગર્ભ છે કે નહીં તેનું નિદાન સાથે ગર્ભાશયમાં છે કે નહીં, તેનો કેટલો વિકાસ છે, માસિકના દિવસો પ્રમાણે કેટલો વિકાસ છે અને એ પ્રમાણે ડ્યુ ડેટ કઈ રીતે આવે છે, ગર્ભનો પોલ આવેલો છે કે નહીં, તેમાં ધબકારા આવ્યા છે કે નહીં, આ ઉપરાંત ગર્ભાશય કે અંડાશયમાં કોઈ પણ પ્રકારની ખામી છે કે નહીં, તેનું નિદાન કરી શકાય છે. પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફી કરવાના શું શું ફાયદા હોય છે અને ક્યારે ક્યારે કરવી જોઈએ, એમના સંબંધિત પણ એક અગાઉ અમારો વિડીયો બનાવવામાં આવેલો છે. તેમની લિંક ઉપર આપેલી છે, તેના દ્વારા આપ જાણી શકો છો. સોનોગ્રાફી દ્વારા પ્રેગ્નન્સી છે કે નહીં તેના નિદાનના ફાયદામાં ગણીએ તો તેમાં લોહીના રિપોર્ટની જેમ કોઈપણ પ્રકારનો દુખાવો કે એવું થતું નથી હોતું. તેમજ તેમાં પ્રેગ્નન્સી છે કે નહીં એના સિવાય ગર્ભના વિકાસ અને તેના સંબંધિત માહિતી પણ મળી રહેતી હોય છે. તો આવી રીતે પ્રેગ્નન્સીના નિદાન કરવા માટે યુરિન પ્રેગ્નન્સી કાર્ડ સિવાય લોહીના રિપોર્ટ દ્વારા અને સોનોગ્રાફી દ્વારા પણ નિદાન કરી શકાય છે. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.